નમસ્કાર મિત્રો, બધાને મારા હર હર મહાદેવ. અને અત્યારે આપણે જઈએ છીએ આપણા મિત્રની વાડીએ. તો હાલો આપણે વાડીએ જઈએ. ગામની નર્સરી. આપણે હવે આવ્યા વાડીએ પહોંચવા. અને તમારે જો આ ચંદન બતાવું, ચંદનનું આ જે છે ને, આ આખું આ ચંદન છે. આ બધું આપણે ચંદનનો લો પહેલાં મૂળો આવી છે. એટલે આપણે વિડીયો તમારે જોતા રહેજો. અને પહેલી વાર મારી ચેનલમાં આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલશો નહીં. તો આપણે વિશાલભાઈની વાડી અંદર જતા આપણે મળી ગયો સીબડાનો વેલો. તો આપણે જોઈ સીબડા છે કે નહીં આમાં કંઈ. આમાં કંઈ લાગતું નથી કે વિશાલભાઈએ કંઈ સીબડું રહેવા દીધું હોય. નહીં યાર, રહેવા દીધા વિશાલભાઈએ, ખાલી કે બીજું કંઈ એમાં છે નહીં હવે. અને આપને મળી ગઈ સોલીના વેલા. તો આપણે સોરી ખાઈએ હવે કેવી મીઠી છે કે કેવી જોઈ. ઘણી ખરી હળી ગયેલી છે મીઠી હો, કંઈ ઘટે નહીં. હળી ગઈ હાથમાંથી. સારી છે સોરી. પાછો કાંઈ સીવડાનો વેલો આવી ગયો. આપણે સોરી ખાતા હતા. આમાં જોઈ જો કાંઈ મળી જાય ને તો. આમાં નહીં જ છે, કાંઈ રહેવા જ નથી. તો અત્યારે આપણે વિશાલભાઈની માંડવી જોવા આવી ગયા છે. ફૂલ બૂલ કંઈ બેઠા હોય તો જોઈ. હજી ફૂલ કેવું કંઈ બેઠું તો છે નહીં. ભૂયા બેઠા છે, હજી ભૂયા કેવું કંઈ બેઠું નથી. પણ માંડવી એની છે, આવી માંડવી થઈ છે. મોસમ સારી આજકાલ નીકળશે. તો હવે આપણે અહીંથી જાય છીએ, કારણ કે વિશાલભાઈ તો વાડીએ છે નહીં. તો આપણે હવે જવાનું છે પાછળ જે ડેમ દેખાય છે ટાંકાને એવું, ત્યાં આપણે હવે રખડી આવી. બીજું શું હવે. તો હવે અમે જઈએ છીએ ડેમે. હું નક્ષીભાઈ બે હાલો. તો આપણે ડેમના રસ્તે પહોંચી ગયા છીએ. અને આ તમે ડેમનો નજારો જોવો હોવો. આપણે અહીંયા આવ્યા છીએ ડેમે. તો અત્યારે ખોડિયારમાંનું મંદિર આવ્યું છે. આપણે ખોડિયારમાંના દર્શન કરતા જઈએ. હવે આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી છે. હવે ખોડિયારમાંના દર્શન કરવા આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દીધું છે. જુઓ તમે અહીંથી આ બધું પાછળનું બેકગ્રાઉન્ડ ને કંઈ ઘટે નહીં. તો તમે અહીંયા એકવાર મુલાકાત લ્યો. ત્યારે બધાને જો વેકેશન પડે એટલે બધાને આપણે તમને હજી બતાવો. જરાક કોમેન્ટમાં કહેજો તમારે આને શું કહેવાય છે. જરાક કોમેન્ટમાં કહેજો આ શું કહેવાય એ મને કહેજો મંદિરે. કારણ કે ઠેર ઠેર મંદિરે આપણે આ જોયેલું છે. તો બધાય કહેજો કે શું છે એમ. આ મને તો હજી ખબર નથી હજી આની જાજી. તો કોમેન્ટમાં પ્લીઝ બધાય બતાવજો. તો આપણે ખોડિયારમાંન મંદિરે ઉપર આપણે પહોંચી ગયા છીએ. નજીક જાય એટલે તમને આ ડેમના પાટિયા અને બધું તમને આમ બતાવીએ. આપણે માતાજીના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જઈ ડેમ બાજુ હવે નીચે ઉતરીએ. ત્યાં જાજા ઠકાઈ જાય એવું છે. ના કોઈ ગમે એને તો સડી
અમારા ગામના ડેમની માહિતી છે, જે મેવાસા, પ્રેમગઢ, જાંબુડી, રબારિકા, કેરાડી, લુણાગરા, નાના ભાદરા, મોટા ભાદરા જે ગામને પાણી પૂરું પાડે છે. જેમ કે બધાને ઘર વપરાશ માટે પાણી આવતું હોય, પીવા માટેનું અમારા ગામનું ડેમ પાણી પૂરું પાડે છે, ખેતી માટે ને બધાય. જે આપણે ખેતીવાડીમાં જે આપણે કેનેલ પાણી ને બધું આપણે આવે છે ગામમાં ખેતીવાડી માટે, એના આપણે આ સાહેબ છે જે આપણે બધું કેનેલનું બધું પાણી છોડે અહીંથી ડેમેથી. તો હું ને મારા મિત્ર અત્યારે જઈ છે અહીંયા, તમે જોવો આમ ડેમ ઉપર આમ થઈ ગયો આમ જોવા ભાઈ. આ ડેમ આખો ભરાય ને એટલે અહીં એકવાર નાવા આવવું છે આપણે. જોઈએ તરતા તો આવડતું નથી એટલે નાવું ને પડવું નથી, આ તો ખાલી વાત છે, મજાકની વાત. આ જોવો અમારા ડેમનું પાટિયું, હજી કંઈ ભરાણો ડેમ છે નહીં એટલે કંઈ પાટિયા તો બંધ છે. હવે ડેમ તો જે આ કંઈ આ ભરાણો છે ને, હવે આખો ડેમ ભરાય ત્યારે પાછા આવીશું આ બાજુ, કારણ કે ડેમના પાટિયા ખોલે ત્યારે આમેથી વ્યૂ જે આવે કંઈ ઘટે નહીં, એમાં મજા આવે એવું. અહીં એકવાર તમે આમ આવો એટલે આમ ઉપર તો જવા નથી જતા, નકર ઉપરથી હજી બતાવી દો ઉપર પરમિશન. ચડાતો નથી, આ ઉતરાતો તો ઉતરાઈ ગયું, હવે ચડવું કેમ? ચડાઈ ગયું. હાલો તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો મારી ચેનલને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, અને મારી ચેનલને તમે જોઈ રહ્યા છો તો મને સપોર્ટ કરો, કારણ કે હજી મારે સબસ્ક્રાઈબર થયા નથી, તો મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.